ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિરોધ કરનાર તમામ ક્ષત્રિય યુવાનોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય યુવાનોએ ધસી આવી વિરોધ નોંધાવતા મામલો તંગ બન્યો હતો। ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી હતી। ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો। શહેરમાં ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાનો વિરોધ કર્યો હતો। ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાલિયાબેડ વિસ્તારમાં આવેલ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। શહેરના કાળિયાબેડ વિસ્તારમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ કરતા તમામ ક્ષત્રિય યુવાનોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। આજરોજ ભાવનગર ભાજપ ઉમેદવારના પ્રચાર સભામાં ઉગ્ર વિરોધ થયો હતો। ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવારની પ્રચાર સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયાનું આગમન થતાં જ એકાએક 70 થી વધુ યુવાનોનું ટોળું સભા સ્થળે ધસી આવ્યું હતું અને નારા લગાવી વિરોધ કરાયો હતો। સભા સ્થળ પર અગાઉથી જ પોલીસ છાવણીમાં ફેરવાયું હોવા છતાં વિરોધ કરતા યુવાનોનું ટોળું ધસી આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય યુવાનોએ ઘૂસી આવીને વિરોધ નોંધાવતા મામલો તંગ બન્યો હતો। ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા પોલીસે તમામ યુવાનની અટકાયત કરી હતી। હાલ ભાવનગર જિલ્લાભરમાં દિવસે ને દિવસે રૂપાલાના વિરોધના પગલે મામલો ઉગ્ર બનતો જોવા મળે છે। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।